મિત્રો નમસ્તે. વાત સિંહની થોડીક હમણાં વિવાદો ચાલે છે સિંહના ખૂબ જ, અને હું પાછો એ ગીરનો અને સિંહ સાથે મોટો થયેલો, એટલે સિંહ આદમખોર. સિંહ વિશે એવું સાંભળીને કે સિંહો આદમખોર થયા છે, માનવ પક્ષી થયા છે, એટલે આ મગજમાં તો ન આવે પણ બને છે એ હકીકત છે. મગજમાં એટલા માટે ન આવે કે અમે જે સિંહ જોયો, સિંહ છે ને મિત્રો, જો એક વાત કહું, સિંહ છે ને એ વાઘ નથી. વાઘ હોય તો મારે એના વિશે કંઈ નથી કહેવું, બસ એક વિકરાળ પ્રાણી છે, ભયાનક પ્રાણી છે. મને સિંહમાં એટલે રસ છે કે સિંહનો સ્વભાવ તમે અંદરથી જુઓ ને. સિંહને છે ને કોઈ દિવસ બહારથી નહીં જુઓ તમે. મારું પુસ્તક ચાલે છે સિંહ દર્શન, એની અંદર આ વાતો છે. સિંહને બહારથી નહીં જુઓ, સિંહના રૂસડા, સિંહ કેસવાળી, આ બધું તો ઠીક છે જો, અને બીજામાં ઘણાયમાં છે, તાકાત ને વિકરાળતા ને બધું છે, પણ સિંહનો સ્વભાવ છે અદ્ભુત છે. સિંહનો સ્વભાવ કોઈ પશુઓમાં આવો સ્વભાવ નથી મિત્રો. તો વાઘ કેટલો વિકરાળ, ભયાનક, આદમખોર છે, સિંહ નથી એવો મિત્ર. અને છતાંય સિંહ બન્યો છે આદમખોર. એની અંદર ઓરા છે સિંહમાં, એની આંખોમાં જુઓ તમને યોગી પુરુષ દેખાય, એનાથી આકર્ષણ થાય આપણને. ઝવેરચંદ મેઘાણી જ્યારે આવ્યો ને અહીંયા ગીરમાં પહેલી વાર, અને પછી ગયા તો એને કોઈએ પૂછ્યું ત્યાં કે તમે સિંહ જોયો? કે હા જોયો, સિંહ જોયો. ઝવેરચંદ મેઘાણીએ તો પેલી ચારણ કન્યાની કવિતાઓ લખી છે પછી પાછળથી, પણ ત્યારે એને કહ્યું સિંહ જોયો તો કેવો લાગ્યો તમને? તો એક વાક્યમાં એણે વર્ણન કર્યું કે મોતથી ભયાનક, છતાંય જોવો ગમે. મિત્રો આ સિંહ છે, છતાંય જોવો ગમે. શું છે એની અંદર? એનો સ્વભાવ છે મિત્રો. સિંહને આપણે નીકળાય સિંહ 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 કરતા જોવા, સિંહ પાસેથી શીખવા જેવું છે. સિંહને જોવા કરતા જીવવા જેવો છે સિંહ. આવો સિંહ આદમખોર થયો છે એ તો હકીકત છે. શા માટે થયો છે? ઘણા બધા કારણો છે, એક ફેક્ટર નથી, ઘણા ફેક્ટર છે. કોઈ એમ કે ને આના કારણે સિંહ આદમખોર થયો, નહીં. એમાં હું નામ ન બોલી શકું છતાંય કહું કે પ્રત્યેક માણસો, પ્રત્યેક એમાં જે આવતા હોય બધા, એના હિફાજતો, એની સાથે રહેવા વાળા બધા જ, એ ક્યાંક ને ક્યાંક ગુનેગાર છે જ. હવે હું તમને કહું, ઘણી વખત આપણે એનું રક્ષણ કરવા જતા, એનું સારું કરવા જતા ખરાબ થતું હોય છે. બોલો, એક તમને વાત કરું, હું થોડી કાયમી એક વિડીયોમાં વાત કરીશ, આવી ઘણી બધી વાતો મારી પાસે છે. હવે એક વાત તમને કરું કે સિંહ છે ને ક્યાંય પણ મારણ કરે ને, એટલે ફોરેસ્ટ ખાતું આવે, ત્યાં આવીને મારણને ઉપાડી જાય, એની ગાડીમાં નાખે અને ક્યાંક લઈ જાય. મેં જાણ્યું ક્યાં લઈ જાય, તો કે પેલા ટુરિઝમના રસ્તાઓ શાસન છે ને, એ રસ્તાઓ ઉપર મૂકે છે ક્યાંક. ત્યાં અવારનવાર બીજા સિંહો આવે અને એને તૈયાર ભોજન મળે છે, ખાય છે. હવે જુઓ તમે આ એક બાબતમાં જુઓ, એકે મારણ કર્યું છે, એકે પ્રયત્ન કર્યો છે, એકે મહેનત કરી છે, એની ટેરેટરી છે, એમાંથી માણસ નામનું પ્રાણી આવે છે અને એને ઉપાડી જાય છે અને લઈ જાય છે. કોઈ સિંહ નહીં, તો સિંહ તો એની હારે બાધત ઇનફાઇટ કરે તેમની સાથે, પણ માણસ ઉપાડી અને બીજાની ટેરેટરીમાં મૂકી દે છે, બીજાને સિંહને ખાવા માટે આપી દે છે, કરે લાલોન ભરે અરદાસ. આ સિંહે પ્રયત્ન કર્યો, એટલે આ સિંહ કેવા થાય છે? કરે છે છતાં મળતું નથી. સિંહ કોઈ દી છે ને, આમ સિંહ વિશે કહેવાય સિંહ બીજાનું મારેલું ન ખાય, સિંહ વાછી ન ખાય, એટલે તો આપણે કહીએ તું સિંહનો બચ્ચો છો. આ બધું શીખવા જેવું છે સિંહ પાસેથી. તો આણે મહેનત કરી છે અને મળતું એને નથી. હવે એ સિંહો શું કરે? એ સિંહોને એની ટેરેટરી કાં તો છોડવી પડે, કાંઈ ઘાંઘો થાય, આક્રમક થાય, અને પછી કોઈ ઉપર એટેક કરે. હવે ત્યાં ગયેલું મારણ છે, ત્યાં જુઓ તમે, ત્યાં શું થાય છે? મફત ખાય એવો સ્વભાવ બને છે. મિત્રો પશુઓને ક્યારેય રેડીમેડ ભોજન ન જ આપવું જોઈએ. એ ચકલું હોય કે કોઈ પણ હોય, રેડીમેડ ભોજન મળે છે ને. ઓલા સર્કસના સિંહ જેવું થયું હતું, ખબર ને? સર્કસના જ્યારે મેનકા ગાંધીએ 1985ની અંદર એક કાયદો આપ્યો ને, અબાઉટ 1985-82માં ક્યાંક છે, કે ભાઈ આની ઉપર કોઈ પશુઓ ઉપર કોઈ અત્યાચાર કરવો નહીં, કોઈ પાડી ન શકે, સર્કસમાં એની પાસે નચાવી ન શકે. આવો એક પશુ પ્રેમી મેનકા ગાંધી એ આવો એક કાયદો લઈ આવી સંસદમાં. ત્યારે સર્કસના સિંહોને છૂટા કરવા પડ્યા,
એમાંથી એ સિંહને છૂટા કરીને જ્યારે જંગલમાં મળ્યા ને ત્યારે 3 સિંહને મૂક્યા તે 3 સિંહ મરી ગયા એવું મેં સાંભળેલું છે. એક સિંહ એટલા માટે મર્યો કે એ જ્યારે શિકાર કરવા ગયો ત્યારે શિકાર ન કરી શક્યો અને ઘવાઈ ગયો. હામા પશુ એને મારી નાખ્યો. બીજો એટલે ઘવાણો કે એ જ્યારે શિકાર કરવા ગયો તો શિકાર ન થઈ શક્યો તો ભીખો મરી ગયો અને ત્રીજાઓને કૂતરાઓએ ફાડી ખાધું. આ સિંહ રેડીમેડ ભોજન મળતું હતું. મિત્રો, સિંહને તમે જુઓ એના સ્વભાવમાં શું છે ખબર? એ એક બિલાડી કુળનું પ્રાણી છે આમ જુઓ તો. એટલે એ જ્યારે શિકાર કરે છે ને ત્યારે તમે જોજો એ આક્રમક થાય, એને આક્રમક થવું પડે. હામો શિકાર છે એ જો ઠંડો થઈ જાય, એ એને એની સામે છૂટવાનો પ્રયત્ન ન કરે, એનો પ્રતિકાર ન કરે તો સિંહ એનો શિકાર ન કરી શકે. તમે જુઓ, તમે જે સિંહને પકડે છે ને પછી આમ ભેંસા કે હરણ કે નીલગાય કે રોજડું કે આમ પડી જાય ને તો સિંહ એમને મૂકી દે, પછી માથે બેસે અથવા એમને પકડી રાખે. પણ ઓલું પગ પછાડીને ભાગવાનો પ્રયત્ન કરે ને ત્યારે એ સિંહમાં તાકાત આવે, એમાં આક્રમકતા આવે, એમાં ગુસ્સો આવે, એમાં એનો શિકારી જાગે, શિકારી. અને એ શિકારી જાગે ને ત્યારે એને બળ આવે છે, બળ. હનુમાનને કેમ કહેતા કે તું હનુમાન છો એમ કે, ત્યારે એની અંદર બળ આવે. એમ એની અંદર ત્યારે બળ આવે છે અને ત્યારે શિકારી પ્રાણી એટલે કે સિંહના નોર જનરલી અંદર ઘૂસેલા હોય છે ત્યારે બહાર નીકળે છે, મોટા મોટા નખ થઈ જાય અને એ પછી એને તાકાતથી પછાડી શકે છે, મારી શકે છે. તમે જોયો જંગલમાં કે ઘણી વખત નાના બચોલિયા હોય ને, હરણના કહેવાય, એને પકડે છે ત્યારે એને ચાંટે છે. તો ચાંટે તો એ પછી એને મારી નથી શકતા, એને પછી મૂકી દે છે. બોલો, પશુઓમાં તમે એમ પણ જોજો, તમે ભાગશો ને, કોઈ પણ માનો કે તમારી સામે સિંહ, વાઘ, દીપડો આવી ગયો, ડિસ્કવરીમાં આવા છે વિડીયાઓ, આવી ગયો તમારી સામે દોડે છે, ઊભી જાઓ. મેં સાંભળેલું છે ઘણી વખત તો સિંહ આમ દોડી આવતો હોય ને એટલે હામ હોય કોઈ માણસ ઊભી જાય, હાલ કે હાલ, પાછો હાલ એમ કે ને, એટલે એ સામે આમ 3 ફૂટ ઊભો રહી જાય. માણસને અડી ન શકે, ફીણા ઉડાડે પણ અડી ન શકે. અડવા માટે એ તમારે ભાગવું પડે. ડર ગયા સો મર ગયા કહીએ ને, એ અહીંયા તમે જો ડરી જાવ તોય મારી નાખે છે. આ સિંહ જે ટેરેટરીમાં એને તૈયાર ભોજન મળે છે એની અંદરથી એનો શિકારી નીકળી જાય છે. ને સિંહનો શિકારી નીકળી જાય, એના નોર નીકળતા બંધ થઈ જાય, એને ગુસ્સો આવતો બંધ થઈ જાય, એનો સ્વભાવ ત્યાં સમાપ્ત થઈ જાય એટલે સિંહ અદ્રશ્ય થઈ જાય છે. સિંહ પોતાનો સ્વભાવ ખોઈ બેસે છે. એ ખોવાયેલા સ્વભાવના સિંહો જ્યાંથી આવે છે ત્યાંથી જે ટેરેટરીમાં મૂકી, ઘણી વખત કઈ ગવાણો હોય ત્યારે એની સારવાર કરવામાં આવી હોય, ક્યાંક પાંજર પૂરવામાં આવ્યું હોય. જુનાગઢ પેલા પ્રાણી સંગ્રહાલયની ઉપર ઘણા આવા લગભગ 35-40 સિંહોની સારવાર થાય છે. આ સિંહો પછી જ્યારે જંગલમાં આવે છે ત્યારે એનો મૂળ સ્વભાવ ખોયેલા છે અને એ પછી આક્રમણ થઈ શકાય. આ એક ફેક્ટર છે મિત્રો, એક ફેક્ટર છે. તો એમ કહું કે સિંહ જે મારે એને જ ખાવા મળવું જોઈએ, જ્યાં મારે ત્યાંને ત્યાં મારણ પડ્યું રહેવું જોઈએ. મને એ નથી સમજાતું કે શા માટે ઉપર. હા, એવું બની શકે કે ભાઈ અહીંયા સિંહ મારણ કર્યું એટલે કેટલાય લાઈવ શો કરવા માટે, જોવા માટે આવી જાય, સિંહને દુઃખી કરે. જંગલ ખાતાનો હેતુ કદાચ એવો હોય, એના કારણે જંગલમાં ક્યાંક મૂકી આવતા હોય, પણ છતાંય એ વિરુદ્ધનું કૃત્ય તો છે જ, કુદરતને સ્વભાવ વિરુદ્ધનું કૃત્ય મિત્રો. એટલે આવી કેટલી બાબત, આ એક ફેક્ટર છે. ફેક્ટર આવા ઘણા બધા છે. માનો કે જંગલમાં આપણા માલધારીઓ હતા, નેહડાઓ કહે, નેહડાઓ. હું નાનો હતો તે મને ખબર છે કે અમારે ઓલી ભેંસો હોય ને એ વિયાય ને પછી એનું થોડું પાડરું મોટું થાય ને વર્ષ દિવસનું, એટલે એને દઈ આવે જંગલમાં, નેહડા વાળા લઈ જાય અને પછી 2-5 વર્ષ પછી ખડેલું થાય એટલે કે એ આમ પુખ્ત થાય પછી એને લઈ આવે. ત્યારે ઘણી વખત છે ને ખડેલું પાછું ન આવે. ગોવાળ એમ કે તમારા ખડેલાને હાવજ મારી નાખ્યું, ખાઈ ગયું હાવજ. તો કઈ વાંધો નહીં, પછી એનો કઈ હિસાબ કિતાબ પતાવવાનો ન હોય, મારી નાખ્યો એટલે મારી નાખ્યો એટલે સ્વીકારી લીધું. ખેડૂતે સ્વીકારી લે, ખેડૂતોનો બળદ મારે તો સ્વીકારી લે છે, માલઢોર એના પશુને મારે તો સ્વીકારી લે છે. આ કોઈ વાંધાવાળા માણસો છે જ નહીં. આ તો સદીઓથી એની સાથે જીવવા ટેવાયેલા માણસો છે. અને જંગલ ત્યાંના સ્થાનિક લોકો, મૂળ સ્થાનિક લોકો છે ને, એને જંગલ સિંહ સાથે કંઈ વાંધોય નથી. વાંધો પડ્યો છે ટુરિઝમ થયો ને ત્યાર પછી આ વાંધો થયો. લખવું હોય તો લખી લેજો. એક ટુરિઝમ અને બીજું કે પેલા જંગલના નેહડાના લોકોને કાઢ્યા ને
ઘણો ટાઈમ થઈ ગયો. એને કાઢ્યા ને પછી સિંહ છે ને એમાં ઘણા બધા ફેરફારો થયા. શું થયા ખબર? કે જંગલની અંદર જે ફેરફારો થતા ને એનો એક પગેરું શોધવાવાળો સાચો એનો રક્ષક ઓલો ગોવાળ હતો. એ કહી દેતો બોલો સિંહ આ માંદો છે, એ કહી દેતો કે અહીંયા આમ થાય છે. ખોટું થતું હોય ને જંગલમાં, ઘણું બધું ખોટું થતું હોય મિત્રો, તો એ પણ એના ધ્યાનમાં આવી જતું. એ ભલે અભણ ગોવાળો હતા પણ કુઠા સૂજના હતા. આ એક વાત. અને બીજી વાત તમને કહી દઉં, સંશોધનનો વિષય છે. મને તો ઘણી વખત વિચાર થાય કે ભેહું હોય ત્યાં જ સિંહ કા, આફ્રિકામાં ભેંસા છે, જંગલી ભેંસા છે, તો ત્યાં સિંહ છે, અહીંયા ભેંસ છે, અહીંયા સિંહ છે. એની પાછળનું કારણ એ છે, તમે પશુશાસ્ત્ર કે એવું વાંચો તો ખબર પડશે કે દરેક પશુઓને એનો એક પ્રિય ખોરાક હોય છે. દરેક જંતુઓને પણ એનો એક પ્રિય ખોરાક હોય છે. માનો કે સાપ છે તો સાપનો પ્રિય ખોરાક એનો ડેટકો હોય. બિલાડી છે, બિલાડી તો એનો પ્રિય ખોરાક ઉંદર હોય. અને બિલાડી ઉંદર ખાય ને મહિનામાં 2 મહિનામાં એકવાર એને ઉંદર ખાવો પડે, તો જ એને એન્ઝાઇમ, એના ન્યુટ્રિશન પાવરફુલ બને. સાપને દેટકો ખાવો જ પડે. ઈશ્વરે બનાવેલું કુદરત છે તો જ એને ન્યુટ્રિશન મળે મિત્રો. એટલે એમ મને એવું લાગે છે, સંશોધનનો વિષય છે, હું દાવો ઠોકીને નથી કહેતો, પણ આ સિંહો જંગલમાં રહેતા ને ત્યારે એને પુષ્કળ આસાનીથી એક ખોરાક મળતો ને, અને એ ખોરાક એટલે ભેંસ હતી. એક ભેંસમાં 10 સિંહો ધરાઈ જતા ઓછામાં ઓછા. અને આસાન શિકાર હતો, આસાન શિકાર હતો. અને એના ન્યુટ્રિશન, એનું જે માંસ ભક્ષણ હોય એના કારણે એને કોઈ રસી આપતા વગર પણ કોઈ વાયરસથી દૂર રહી શકતા. એનું પ્રતિકાર શક્તિ તંત્ર પાવરફુલ રહેતું. અને આજે એ નેહડાના માણસોને કાઢી મૂક્યા છે આપણે, એટલા માટે કે એનું વધારે રક્ષણ થાય. અને આપણે એવો દાવો ઠોકીએ છીએ, એને કાઢ્યા પછી સિંહોની સંખ્યા વધી છે. સિંહોની સંખ્યા શા માટે નહોતી એના બીજા કારણો છે. અને હાલમાં સિંહોની સંખ્યા કેટલી છે એ મૂળ આંકડાઓ અને વાસ્તવિકતા એમાં ઘણો ફેરફાર છે મિત્રો. એટલે આ 2 ફેક્ટર મેં આજે કીધા. આવા કેટલાય ફેક્ટરો છે સિંહ હિંસક થાય એના, હું વારંવાર કહેતો રહીશ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.